નમસ્તે ખેડૂત મિત્રો, હું મહેકવાન જયમીના ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી આજના આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે પાદરા તાલુકામાં અને જે પ્રગતિશીલ ખેડૂત છે તે સુંદર મજાની પોતાની જામફળની વાડી કરે છે અને સાથે સાથે મિશ્ર પાકમાં તેઓ ચણા, મગ અને તુવેર કરે છે. તો તેમની સાથે મુલાકાત કરીશું. નમસ્તે હસમુખભાઈ, અમને તમારો ટૂંકો પરિચય આપો. હું વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરસોણી ગામનો વતની છું. મારું નામ હસમુખભાઈ શંકરભાઈ પટેલ. 2019થી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં મેં 2 વેરાયટી વાવેલી છે. એક છે રેડ ડાયમંડ અને બીજી તાઇવાન પિંક છે. અને ત્યાર પહેલાં હું જમીનની તૈયારી સ્વરૂપે લીલા પ્રવાસ માટે ઈક્કળ વાવું છું અને જમીનમાં એને ભેળવી દઉં છું અને આચ્છાદન પણ કરું છું. મારા મુખ્ય પાક તરીકે 3 વીઘામાં જામફળી છે. એમાં હું મિશ્ર પાક તરીકે તુવેર, ચણા અને મગ કરું છું. પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો. એના કરતાં પ્રાકૃતિક ખેતીમાં મને સારો એવો પરિણામ મળ્યા છે. એમાં ફળમાખી નથી આવતી તેમજ ફ્રૂટની સાઇઝ પણ મારી વધી છે. પ્રાકૃતિક ખેતીથી મને એટલો ફાયદો થયો છે કે મારી જમીન સુધરી છે અને અળસિયા મને જોવા મળે છે. મેં મારા ખેતરના સીધા ફરતે આંબળા, ચીકુ, પપૈયા, ફણસ અને સરગવો વાવેલા છે. આ મારા ગામની ગૌશાળા છે. એમાંથી હું ગોબર અને ગૌમૂત્ર લઈ જઈને પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરું છું. ઘન જીવામૃત ને જીવામૃત બનાવું છું.